નમસ્કાર મિત્રો, મારું નામ કેતન પટેલ. હું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ તરીકે ફરજો બજાવું છું. આજે આપણે ડિગ્રી એન્જિનિયરિંગના મેથેમેટિક્સ 1 સબ્જેક્ટના યુનિટ નંબર 5ના લેક્ચર નંબર 6 માટે વાત કરવાના છીએ. અગાઉ આપણે 5 લેક્ચર થઈ ગયા છે. અગાઉના લેક્ચરમાં આપણે દ્વિસંકલન, ધ્રુવીય એમ પદ્ધતિમાં આપેલ પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત કેવી રીતે શોધવી, ધ્રુવીય એમ પદ્ધતિમાં આપેલ પ્રદેશનું દ્વિસંકલનની મદદથી ક્ષેત્રફળ કેવી રીતે શોધવું, એ ટાઈપના એક્ઝામ્પલ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા. આજે આપણે આદેશની મદદથી બહુમિત સંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે જોવાના છીએ. તો આદેશની મદદથી બહુમિત સંકલન કેવી રીતે શોધવું એમાં બે પાર્ટ છે. કાર્ટેશિયન એમ પ્રણાલીમાંથી ધ્રુવીય એમ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ, અને બીજું છે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી અન્ય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ. તો સૌથી પહેલાં આપણે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કેવી રીતે કરવું એ આપણે જોઈશું. તો અહીંયા કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં પરિવર્તનો એટલે કે ટ્રાન્સફોર્મેશન છે x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા. હવે અહીંયા બંને સમીકરણોનો વર્ગ કરી અને સરવાળો કરીએ તો મળશે આપણને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર r સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ r સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. r સ્ક્વેર કોમન લઈશું એટલે cos સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા જે 1 થશે, એટલે કે r સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે. હવે ડબલ ઇન્ટિગ્રેશન એટલે કે દ્વિસંકલન fxy dx dy તમને આપ્યું હોય, એટલે કે કાર્ટેશિયનમાં આપેલું છે, એમાંથી આપણે ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરીએ તો અહીંયા તમારી લિમિટ જે હશે એ x અને yની હશે. એ લિમિટ પણ ચેન્જ થશે તમારી r અને થીટામાં, એ આપેલ પ્રદેશ પરથી નક્કી થશે. પછી જ્યાં જ્યાં તમારો ચલ x અને y હતો એ રિપ્લેસ થશે, એટલે કે એને આપણે એની કિંમત આપણે r અને થીટામાં પુટ કરશું. એટલે x હતા એની જગ્યાએ r cos થીટા, y હતા એની જગ્યાએ r sin થીટા. હવે જે dx dy હતા એ રિપ્લેસ થશે જેકોબિયન dr d થીટા. હવે આ જેકોબિયન શું છે તો એ તમે મેથેમેટિક્સ 1ના પાર્શિયલ ડિફરન્શિએશન વાળા ચેપ્ટરમાં ભણશો. અત્યારે હું તમને બતાવી દઉં કે જેકોબિયન એટલે થશે એવું કે જેકોબિયન ઓફ એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ આર એન્ડ થીટા. તો એ શું થશે તો કે સેકન્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક થશે ડેલ એક્સ બાય ડેલ આર, ડેલ એક્સ બાય ડેલ થીટા, ડેલ વાય બાય ડેલ આર, ડેલ વાય બાય ડેલ થીટા. એટલે હવે અહીંયા તમે ડેલ એક્સ બાય ડેલ આર એટલે એક્સનું આરની સાપેક્ષે આંશિક વિકલન, એટલે ડેલ એક્સ બાય ડેલ આર તમે જ્યારે કરશો એટલે પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ આર, એટલે થશે એવું કે થીટા કોન્સ્ટન્ટ એટલે આરની સાપેક્ષે કરશો એટલે એનું થશે કોસ થીટા. ડેલ એક્સ બાય ડેલ થીટા એટલે થીટાની સાપેક્ષે કરવાનો, આરને અચળ સમજવાનો. તો એ એનું વિકલન જ્યારે તમે કરશો ડેલ એક્સ બાય ડેલ થીટા એટલે થશે માઇનસ આર સાઇન થીટા, કેમ કે કોસ થીટાનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. એ જ રીતે ડેલ વાય બાય ડેલ આર તો એમાં થશે સાઇન થીટા, ડેલ વાય બાય ડેલ થીટા એટલે થીટાની સાપેક્ષે કરશું ત્યારે થશે આર કોસ થીટા. એટલે આ સેકન્ડ ઓર્ડરનું નિશ્ચયક છે એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન, એટલે કે આર કોસ સ્ક્વેર થીટા માઇનસ આર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે અહીંયા પ્લસ આર સાઇન સ્ક્વેર થીટા. એટલે આ થશે આર કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા 1 થશે. એટલે જેકોબિયન જ્યારે તમે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરણ કરશો ત્યારે તમારો જેકોબિયન જે હશે એ તમારો આર થશે. એટલે હવે ફરીથી હું એ જ વસ્તુ લખું તો દ્વિસંકલન અહીંયા આર થીટામાં લિમિટ આવશે એફ ઓફ આર કોસ થીટા, આર સાઇન થીટા, જેકોબિયન કે જેની કિંમત આર આવશે જ્યારે તમે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય એમ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરશો ત્યારે, એટલે આર dr d થીટા. એટલે કાર્ટેશિયનમાંથી જ્યારે ધ્રુવીયમાં રૂપાંતરણ કરશો ત્યારે તમારું કાર્ટેશિયનમાંથી ધ્રુવીયમાં આ રીતે તમારું દ્વિસંકલન રૂપાંતરિત થશે અને પછી તમારે એની સંકલનની કિંમત શોધવાની થાય. હવે પ્રશ્ન એ થાય કે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરવાની જરૂર શા માટે પડી? તો એના માટે તમે એક ચલના ઇન્ટિગ્રેશન તમે કરેલા છે, તો એક ચલનું સંકલન જ્યારે તમે કરતા હતા ત્યારે ઘણીવાર એવી પોઝિશન આવતી હતી કે જ્યારે તમે એનું સંકલન કરી નહોતા શકતા, ત્યારે તમે આદેશ લેતા હતા.
તો એ જ વસ્તુ અહીંયા પણ થાય છે કે કેટલાક કેસમાં એવું થશે કે તમે દ્વિસંકલનની કિંમત અગર કાર્ટેશિયનમાં જ રાખીને શોધવા જશો તો એ શોધવું મુશ્કેલ થશે અથવા તો અશક્ય હશે. તો એ જ વસ્તુ સોલ્વ કરવા માટે આપણે એને કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરણ કરીએ છીએ અને પછી એને સોલ્વ કરીએ છીએ. તો ચલો હવે કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ જે કાર્ટેશિયનમાંથી આપણે ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરિત કરીને શોધીશું. વર્તુળ x² + y² = 1 ના પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જો તમે કાર્ટેશિયનમાં રાખીને જ આની કિંમત શોધવા જશો તો આનું ઇન્ટિગ્રેશન કમ્પેરેટિવલી તમારે અઘરું પડશે. તો એટલે જ આપણે સૌથી પહેલાં એને કાર્ટેશિયનમાંથી પોલર એટલે કે ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરણ કરશું. તો એનું રૂપાંતરણ કરશું તો ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન તમારા થશે x = r cos θ, y = r sin θ. તો અહીંયા હવે તમે x અને y ની કિંમત મૂકશો તો અહીંયા x² + y² = 1 એટલે થશે એવું કે r² = 1 એટલે ત્યાંથી થશે r = 1 એટલે આ તમારો ધ્રુવીય યામ પ્રણાલીમાં કર્વ થયો. અને આપણે જાણીએ છીએ કે r = 1 એટલે એવું વર્તુળ કે જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હશે અને ત્રિજ્યા 1 હશે. એ કાર્ટેશિયનમાં પણ જોઈ શકીએ છીએ. એટલે આપણે સૌથી પહેલાં પ્રદેશ દોરીએ. તો આ એકમ વર્તુળ એ તમારો પ્રદેશ થશે અને એની એ એકમ વર્તુળ એ કર્વ થશે અને એનો પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ એટલે આ તમારો પ્રદેશ થશે. હવે અહીંયા તમારે શોધવાનું થાય તો સૌથી પહેલાં આપણે એક્સ વાય તમે મળી ગયા એટલે જેકોબિયન તમારો અહીંયા થશે એ r થશે કેમ કે કાર્ટેશિયનમાંથી પોલરમાં જઈ રહ્યા છીએ. એટલે ડબલ ઇન્ટિગ્રેશન 1 - x² - y² over 1 + x² + y² dx dy એ આપણે હવે કાર્ટેશિયનમાંથી જ્યારે પોલરમાં રૂપાંતરિત કરીશું તો નવી લિમિટ આવશે r અને થીટામાં. તો આ પ્રદેશની આપણે r અને થીટામાં લિમિટ શોધીએ તો આપણો પ્રદેશ જે છે એટલે થીટાની લિમિટ થશે 0 થી π/2 કેમ કે થીટા 0 અને થીટા π/2 ની વચ્ચે આપણો પ્રદેશ આવે છે. આપણે r ની લિમિટ શોધવાની થાય તો આપણે ત્રિજ્યા સદિશ દોરીશું. તો એક ત્રિજ્યા સદિશ, બીજો, ત્રીજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ત્રિજ્યા સદિશની શરૂઆત પ્રદેશમાં થાય છે અહીંયાથી થાય એટલે કે ઓરિજિનથી એટલે કે r ની લિમિટ 0 થશે થી જ્યાં એ એક્ઝિટ થાય છે એટલે કે જ્યાં બહાર નીકળે છે એ કર્વ આ છે જેનું સમીકરણ કાર્ટેશિયનમાં r = 1 છે એટલે r ની લિમિટ થશે 0 થી 1 એટલે લિમિટ થશે થીટાની 0 થી π/2, r ની લિમિટ થશે 0 થી 1. હવે આપણે 1 અહીંયા માઇનસ કોમન લેશો એટલે -x² + y² થઈ જશે અને x² + y² એટલે તમારો r² થશે એટલે અહીંયા 1 - r². નીચે પણ 1 + x² + y² છે એટલે 1 + r². હવે dx dy તમારો રિપ્લેસ થશે જેકોબિયન dr dθ અને જેકોબિયનની કિંમત આપણી r છે એટલે કે r dr dθ. હવે આપણે આની કિંમત શોધવાની થાય તો સૌપ્રથમ આપણે r ની સાપેક્ષે સંકલન કરશું. હવે અહીંયા ડાયરેક્ટ r ની સાપેક્ષે જો સંકલન કરવા જઈશું તો નહીં થાય એટલે એક ચલનું સંકલન આપણે વિચારી લઈએ. એને આપણે અલગથી એવું હોય તો કરી શકીએ છીએ પણ આપણે અહીંયા જ પુટ કરીશું. તો આ સોલ્વ કરવા માટે અહીંયા ફરીથી એક ચલ માટે જેમ આદેશ લઈએ છીએ એવી રીતે આપણે આદેશ લેવાનો થશે. એટલે અહીંયા આપણે r² = cos 2t આદેશ લઈશું. એટલે r² જ્યારે cos 2t લઈશું બંને બાજુ આપણે વિકલન કરીએ એટલે 2r, r નું વિકલન dr, cos નું વિકલન sin -sin 2t, 2t નું 2 થશે અને t નું dt એટલે -2 sin 2t dt. હવે શું થાય તો કે જે r ની લિમિટ હતી ત્યાંથી તમારી નવી લિમિટ આવશે t માં આવશે કેમ કે વેરિયેબલ કે ચલ તમારો r માંથી t માં જશે. એટલે જ્યારે r 0 હશે r0 તો r0 પુટ કરશો તો કોસની કિંમત 0 ક્યારે થશે જ્યારે 2t શું હશે π/2, 2t π/2 હશે એટલે 2t = π/2 એટલે t = π/4 અને જ્યારે r ની કિંમત 1 હશે તો cos 2t = 1 એટલે cos 2t 1 ક્યારે થશે જ્યારે 2t 0 હોય એટલે 2t 0 મતલબ કે t 0 એટલે નવી લિમિટ જે તમારી થશે એ 0 થી 1 હતી એની જગ્યાએ π/4 થી 0 થશે. સો = θ0 to π/2. અહીંયા r ની જગ્યાએ t ની લિમિટ થશે હવે એટલે t = π/4 થી 0. અહીંયા તમે પુટ કરશો 1 - r² એટલે 1 - cos 2t, અહીંયા 1 + cos 2t
અહીંયા આર ડીઆર એટલે 2 ટુ કટ થશે, એટલે આર ડીઆરની જગ્યાએ એટલે અહીંયા જે આર ડીઆર હતા એની જગ્યાએ થશે માઇનસ સાઇન 2t dt, એટલે માઇનસ સાઇન 2t dt d theta. So is equal to theta 0 to pi by 2. હવે અહીંયા નેગેટિવ સાઇન આપણે એપ્લાય કરશું તો લિમિટ ચેન્જ થશે, એટલે પાઈ બાય 4 થી 0 છે તો એની જગ્યાએ 0 થી પાઈ બાય 4 કરી દઈએ, એટલે ટીની લિમિટ થશે 0 થી પાઈ બાય 4. અહીંયા 1 માઇનસ કોસ 2t વર્ગમૂળની અંદર તો અહીંયા ત્રિકોણમિતિની ફોર્મ્યુલા લાગશે, એટલે 2 સાઇન સ્ક્વેર ટી, નીચે એ જ રીતે 2 કોસ સ્ક્વેર ટી, અહીંયા માઇનસ સાઇન ગઈ એટલે સાઇન 2t, સાઇન 2tની ફોર્મ્યુલા લાગશે એટલે 2 સાઇન ટી કોસ ટી ડીટી, એની બાર ડી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2. અહીંયા 2 ટુ કટ થશે, સાઇન સ્ક્વેર ટી બાય કોસ સ્ક્વેર ટી એટલે કે વર્ગમૂળની બહાર નીકળશે એટલે સાઇન ટી બાય કોસ ટી જ નીકળશે, એટલે લખી દઈએ ટી ઇક્વલ ટુ 0 ટુ પાઈ બાય 4 સાઇન ટી બાય કોસ ટી, અહીંયા 2 સાઇન ટી કોસ ટી ડીટી ડી થીટા, અહીંયા કોસ ટી કટ થશે એટલે 2 સાઇન સ્ક્વેર ટી થશે, એટલે થીટા ઇક્વલ ટુ 0 ટુ પાઈ બાય 2, અહીંયા થશે 2 સાઇન સ્ક્વેર ટી. હવે 2 સાઇન સ્ક્વેર ટીની 2 એઝ ઇટ ઇઝ, સાઇન સ્ક્વેર ટીની કિંમત થશે 1 માઇનસ કોસ 2t બાય 2, ટીની લિમિટ થશે 0 થી પાઈ બાય 4 આ dt, અહીંયા d થીટા. સો ઇઝ ઇક્વલ ટુ થીટાની લિમિટ 0 ટુ પાઈ બાય 2, અહીંયા 2 ટુ કટ થશે, 1 નું સંકલન t માઇનસ કોસ 2t નું સંકલન થશે સાઇન 2t, અને t નો સહગુણક છેદમાં જશે એટલે કે 2, અને અહીંયા લિમિટ હતી તમારી 0 થી પાઈ બાય 4 d થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 ટુ પાઈ બાય 2. અપર લિમિટ પુટ કરીએ એટલે કે અહીંયા પાઈ બાય 4, જ્યારે ટીની જગ્યાએ પાઈ બાય 4 પુટ કરશો એટલે સાઇન પાઈ બાય 2 થશે, સાઇન પાઈ બાય 2 ની કિંમત થશે 1, સાઇન 0 0 સાઇન પાઈ બાય 2 1 એટલે કે 1 બાય 2, પાઈ બાય 4 2 2 પાઈ બાય 2 એટલે 1 બાય 2, માઇનસ જ્યારે તમે ટી 0 પુટ કરશો તો આ 0 સાઇન 0 પણ 0 થશે ડી થીટા, એટલે પાઈ બાય 4 માઇનસ 1 બાય 2 થશે, જે કોન્સ્ટન્ટ છે જેને આપણે બહાર લઈ શકીએ, એટલે પાઈ બાય 4 માઇનસ 1 બાય 2 આઉટસાઇડ, અહીંયા કશું જ નથી એટલે 1 છે એટલે 1 નું સંકલન થીટા થશે, લિમિટ થશે 0 થી પાઈ બાય 2, અપર લિમિટ પાઈ બાય 2 લોઅર લિમિટ 0 એટલે પાઈ બાય 2 માઇનસ 0, એટલે ફાઇનલ આન્સર તમારો થશે પાઈ બાય 2 ઇન્ટુ પાઈ બાય 4 માઇનસ 1 બાય 2. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરણ કર્યા પછી. પ્રથમ ચરણમાં વર્તુળ x² + y² - x = 0 થી ઘેરાતા પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો સૌથી પહેલાં અહીંયા પણ તમે જોઈ શકો છો કે e⁻ x² - y² છે, અહીંયા પણ x² + y² છે. તો આ તમે કાર્ટેશિયનમાં શોધવા જશો તો એ પણ અઘરું પડશે, અને બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે પણ તમારે કાર્ટેશિયનમાંથી પોલરમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે તમે જોઈ શકશો કે અહીંયા x² + y² ટાઈપના ટર્મ્સ જોવા મળશે. જે ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવાનું હશે ત્યાં તમારે x² + y² ટાઈપના ટર્મ્સ તમને દેખાશે, એટલે ના પણ કીધું હોય તો પણ તમને થોડો આઈડિયા આવી જાય કે અહીંયા આપણે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં રૂપાંતરણ કરવાની જરૂર પડશે. તો સૌ પ્રથમ x² + y² - x = 0 જોઈ શકીએ છીએ કે એ વર્તુળ છે, લખી પણ આપ્યું છે કે આ વર્તુળ છે, પણ આપણે ધ્રુવીય યામ પ્રણાલીમાં કન્વર્ટ કરવાનું થશે એટલે આપણા ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન છે x = r cos θ કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં જવા માટે.
એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થશે આર સ્ક્વેર માઇનસ આર કોસ થીટા, એટલે કે ઇક્વલ ટુ કરીએ તો ઇક્વલ ટુ એક્સ, એક્સ એટલે કે આર કોસ થીટા, એટલે આર કટ થશે એટલે કે આર ઇક્વલ ટુ કોસ થીટા. એ તમારું વર્તુળનું ધ્રુવીયયામ પ્રણાલીમાં સમીકરણ થશે. એટલે સૌપ્રથમ આર ઇક્વલ ટુ કોસ થીટા, અને જો પ્રદેશ દોરવા માટે આપણે એનું સેન્ટર જોઈએ તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ, એટલે આવી રીતે લખી શકીએ આપણે. એટલે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ, 2 મધ્યમ પદ 1/2 છે એટલે પ્લસ 1/4 કરવા પડશે, એ આપણે પછી કરીએ. પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું 1/4 એડ કરું તો અહીંયા પણ મારે 1/4 કરવા પડશે. એટલે એક્સ માઇનસ 1/2 નો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અહીંયા 1/2 નો સ્ક્વેર. એટલે કે એવું વર્તુળ જેનું કેન્દ્ર 1/2, 0 છે. એટલે માની લો આ 1/2, 0 હોય, આ થશે 1, 0, કેમ કે ત્રિજ્યા તમારી 1/2 છે. હવે પ્રથમ ચરણમાં વર્તુળથી ઘેરાતા પ્રદેશ પર, એટલે આ વર્તુળનો પ્રથમ ચરણમાં જે ભાગ આવેલો છે એ આપણો પ્રદેશ છે. એટલે આ પ્રદેશ પર આપણે સંકલન શોધવાનું થાય. હવે આપણે લિમિટ શોધવાની થાય આર અને થીટામાં. તો આપણો પ્રદેશ જે છે એ થીટા ઇક્વલ ટુ 0 અને થીટા ઇક્વલ ટુ π/2 ની વચ્ચે આવેલો છે. આપણે ધ્રુવીયામ પ્રણાલીમાં લિમિટ કેવી રીતે શોધવી જોઈ ગયા. તો આપણો પ્રદેશ થીટા ઇક્વલ ટુ 0 અને થીટા ઇક્વલ ટુ π/2 ની વચ્ચે આવેલો છે. એટલે થીટાની લિમિટ 0 થી π/2 થશે. હવે આરની લિમિટ શોધવા માટે આપણે ત્રિજ્યા સદિશ દોરીશું. તો આ ત્રિજ્યા સદિશ, તો ત્રિજ્યા સદિશ જ્યારે પ્રદેશમાં એન્ટર થાય છે એ ઓરિજિન છે, જ્યાંથી બહાર નીકળે છે એ એક આ પોઈન્ટ, અહીંયા આ પોઈન્ટ, અને બધા જ પોઈન્ટ એ સર્કલ એટલે કે વર્તુળ પર છે. એટલે વર્તુળનું આપણું ઇક્વેશન થયું આર ઇક્વલ ટુ કોસ થીટા. એટલે આરની લિમિટ થશે 0 થી કોસ થીટા. એટલે હવે આપણે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય પ્રણાલીમાં કન્વર્ટ કરીએ, રૂપાંતરણ કરીએ. એટલે ડબલ ઇન્ટિગ્રેશન 4xy ઓવર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર e રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર dx dy ઇઝ ઇક્વલ ટુ નવી લિમિટ 0 થી π/2, થીટાની લિમિટ 0 થી π/2, આરની લિમિટ 0 થી કોસ થીટા, 4xy. અહીંયા આપણે x અને y ની કિંમત r અને થીટામાં પુટ કરીશું, જે આપણા ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવર્તન હતા. તો 4x ઇન્ટુ વાય એટલે r ઇન્ટુ r એટલે r સ્ક્વેર, કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા, નીચે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર, e રેસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર, એટલે e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર. હવે dx dy રિપ્લેસ થશે જેકોબિયન dr d થીટા, અને જ્યારે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય પ્રણાલીમાં જઈશું ત્યારે જેકોબિયન r એટલે dx dy રિપ્લેસ થશે r dr d થીટા c. એટલે અહીંયા r સ્ક્વેર કટ થશે. એટલે 4 સાઇન થીટા કોસ થીટા e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ r. હવે અહીંયા r ની લિમિટ થીટાના ટર્મ્સમાં છે, અને આમ પણ જ્યારે પણ ધ્રુવીય પ્રણાલીમાં આપણે સંકલન કરીએ તો સૌપ્રથમ આપણે r ની સાપેક્ષે સંકલન કરીએ છીએ. એટલે સૌપ્રથમ આપણે r ની સાપેક્ષે સંકલન કરીએ તો ઇઝ ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ 0 ટુ π/2. હવે અહીંયા સાઇન થીટા અને કોસ થીટા અચળ ગણી શકીએ આપણે, કેમ કે આપણે r ની સાપેક્ષે કરીએ છીએ. તો સાઇન થીટા 4 ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા આપણે બહાર લઈ લઈએ છીએ. 4 સાઇન થીટા કોસ થીટા, અહીંયા થશે r ઇક્વલ ટુ 0 થી કોસ થીટા e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર ઇન્ટુ r dr d થીટા. હવે આપણી જોડે સંકલનમાં એક સૂત્ર આવું છે કે ઇન્ટિગ્રેશન e રેસ ટુ fx f ડેશ x dx. તો આનું સંકલન થશે e રેસ ટુ fx પ્લસ કોન્સ્ટન્ટ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે e ના પાવરમાં f ઓફ x ની જગ્યાએ f ઓફ r સમજી લો તો માઇનસ આર સ્ક્વેર છે, એટલે કે f ઓફ r ઇક્વલ ટુ માઇનસ આર સ્ક્વેર. હવે એનું વિકલન એની અહીંયા સાથે હોવું જોઈએ, એનું વિકલન થશે માઇનસ 2r. તો r તો છે આપણી જોડે, માઇનસ 2 નથી, તો અહીંયા હું આ જે 4 હતા એના બે પાર્ટ કરી દઈએ આપણે, -2 ઇન્ટુ -2. તો એક અહીંયામાં -2 આપીએ તો બીજો -2 અહીંયા આવશે, એટલે આ 4 ની જગ્યાએ હું કરી દઉં -2. એટલે e રેસ ટુ f ઓફ r નું વિકલન સાથે થઈ ગયું, એટલે એનું સંકલન કરવું સહેલું થશે. ઇઝ ઇક્વલ ટુ -2 થીટા 0 ટુ π/2
સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર થશે સંકલન, લિમિટ થશે 0 થી કોસ થીટા ડી થીટા, એટલે આ થશે -2 થીટા 0 ટુ પાઈ બાય 2 સાઇન થીટા કોસ થીટા, અહીંયા થશે e રેસ ટુ માઇનસ આર સ્ક્વેર, આરની જગ્યાએ કોસ થીટા એટલે માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ આરની જગ્યાએ 0 એટલે e રેસ ટુ 0 એટલે એ 1 થશે ડી થીટા. હવે -2 અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે થશે -12 થીટા 0 ટુ પાઈ બાય 2 e રેસ ટુ માઇનસ કોસ સ્ક્વેર થીટા, અહીંયા થશે 2 સાઇન થીટા કોસ થીટા. એ જ રીતે અંદર માઇનસ થશે માઇનસ થીટા 0 ટુ પાઈ બાય 2 2 ઇન્ટુ 1 એટલે 2 ડી થીટા, 2 ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા, કેમ કે સાઇન થીટા કોસ થીટા પણ મલ્ટીપ્લાય થશે એટલે 2 ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા એટલે કે સાઇન 2 થીટા ડાયરેક્ટ લખી દઈએ આપણે. 2 ઇન્ટુ સાઇન થીટા કોસ થીટા 1 સાથે મલ્ટીપ્લાય થશે અને 2 સાઇન થીટા કોસ થીટા એટલે સાઇન 2 થીટા ડી થીટા. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે અહીંયા e રેસ ટુ અગેન એ જ ફોર્મ્યુલા e રેસ ટુ એફ એક્સ એફ ડેશ એક્સ, તો અહીંયા એફ ઓફ થીટા એ માઇનસ કોસ સ્ક્વેર થીટા છે, તો માઇનસ કોસ સ્ક્વેર થીટાનું વિકલન કરવા જઈએ તો -2 કોસ થીટા, પછી કોસ થીટાનું વિકલન એટલે માઇનસ સાઇન થીટા એટલે અહીંયા પ્લસ થશે પ્લસ સાઇન થીટા, અહીંયા ડી થીટા લખવાનું બાકી છે એટલે ડી થીટા, એટલે કે આનું વિકલન બાજુમાં તમારી થઈ જશે 2 સાઇન થીટા કોસ થીટા, એટલે ફરીથી એનું સંકલન જે છે એ e રેસ ટુ માઇનસ કોસ સ્ક્વેર થીટા જ થશે, જેની લિમિટ થશે 0 થી પાઈ બાય 2 માઇનસ સાઇન 2 થીટાનું સંકલન થશે માઇનસ કોસ 2 થીટા બાય 2, લિમિટ થશે થીટા ઇક્વલ ટુ 0 થી પાઈ બાય 2. હવે આપણે એનું સોલ્વ કરીએ. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કર્લી બ્રેકેટ થીટાની જગ્યાએ પાઈ બાય 2 પુટ કરીએ એટલે કોસ પાઈ બાય 2, કોસ પાઈ બાય 2 ની કિંમત 0 થશે એટલે કોસ પાઈ બાય 2 0 એટલે e રેસ ટુ 0 એટલે 1 માઇનસ જ્યારે 0 પુટ કરશો તમે કોસ 0 ની કિંમત પણ શું થશે, કોસ 0 ની કિંમત થશે 1 એટલે કે e રેસ ટુ -1, કેમ કે માઇનસ કોસ સ્ક્વેર થીટા થીટા 0 એટલે કોસ 0 1 એટલે -1 થશે, માઇનસ એટલે અહીંયા માઇનસ બહાર લઈ લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કોસ 2 થીટા 1/2 પણ બહાર લઈ લઈએ, કોસ 2 થીટા થીટાની જગ્યાએ પાઈ બાય 2 પુટ કરશો એટલે 2 કટ થશે એટલે કે કોસ પાઈની કિંમત થશે -1 માઇનસ જ્યારે થીટા 0 પુટ કરશો ત્યારે કોસ 0 એ પણ 1 થશે એટલે અહીંયા પણ 1 થશે એટલે કે -1 સો -2 થશે, અહીંયા બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈએ એટલે કે -1 1/e અહીંયા પ્લસ 1/2 -2 એટલે 2 કટ થશે એટલે કે +1 -2 એટલે -1 થશે ઇઝ ઇક્વલ ટુ -1 1/e અહીંયા -1 થશે એટલે આ +1 -1 કટ થશે +1/e આ તમારો આન્સર થશે. એટલે બે એક્ઝામ્પલ આપણે જોઈ લીધા કે જ્યારે વક્ર આપ્યો હોય અને આપણે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય પ્રણાલીમાં રૂપાંતરણ કરવાનું. હવે પછીના એક્ઝામ્પલ છે જે લિમિટના ફોર્મમાં આપ્યા હશે જ્યાંથી તમારે વક્ર શોધવાનો થાય અને પછી રૂપાંતરણ કરવાનું થાય, તો એવા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા તમને વક્ર એ રીતે નથી આપ્યો, અહીંયા લિમિટના ફોર્મમાં આપ્યું છે. અહીંયા તમારો પ્રદેશ તમે અહીંયાથી જોઈ શકો છો કે એક્સ વાયમાં 0 થી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી એટલે તમારો પ્રદેશ થશે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આખું, આ તમારો પ્રદેશ થશે.
હવે આપણે જ્યારે કાર્ટેશિયનમાંથી પોલરમાં રૂપાંતર, હવે આ એક્ઝામ્પલ જો તમે જુઓ તો અહીંયા આપણે અગાઉ કીધું હતું કે ક્યારેક જ્યારે તમે ઇન્ટિગ્રેશન ના શોધી શકો ત્યારે તમારે ક્રમ બદલવાનો, ક્રમ બદલીને તમે કરી શકો છો, પણ અહીંયા તમે ક્રમ પણ બદલશો તો પણ આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ તમે શોધી નહીં શકો. એટલે આ એક્ઝામ્પલ તમારે કાર્ટેશિયનમાંથી પોલરમાં રૂપાંતરણ કરીને જ કરવાનો થશે. તો અહીંયા આપણે રૂપાંતરણ કરીએ. x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા, એટલે કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર r સ્ક્વેર થશે. લિમિટ, આ તમારો પ્રદેશ છે, આ પ્રદેશની શરૂઆત એટલે આ પ્રદેશ થીટા 0 અને થીટા π/2 ની વચ્ચે આવે છે, એટલે થીટાની લિમિટ 0 થી π/2. હવે અહીંયા તમે ત્રિજ્યા સદિશ દોરશો તો ત્રિજ્યા સદિશ ક્યાંયથી પણ એક્ઝિટ નહીં થાય, કેમ કે આખો પ્રદેશ છે એટલે એ ઇન્ફાઇનાઇટ સુધી વિસ્તરેલો પ્રદેશ છે, એટલે એ ક્યાંય બહાર નીકળશે નહીં પ્રદેશની, એટલે એની લિમિટ આરની અપર લિમિટ જે થશે એ ઇન્ફિનિટી થશે અને લોઅર લિમિટ જે થશે એ 0 થશે. એટલે આરની લિમિટ થશે 0 ટુ ઇન્ફિનિટી. એટલે હવે આપણે અહીંયા 0 ટુ ઇન્ફિનિટી, 0 ટુ ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર dx dy નવી લિમિટમાં રૂપાંતરણ કરીએ તો લિમિટ થશે થીટાની 0 થી π/2, આરની લિમિટ થશે 0 થી ઇન્ફિનિટી e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે r સ્ક્વેર. હવે dx dy જે છે એ રિપ્લેસ થશે જેકોબિયન dr d થીટાથી, અને જેકોબિયનની કિંમત છે r dr, r છે એટલે r dr d થીટાથી રિપ્લેસ થશે. હવે અહીંયા સૌ પ્રથમ આપણે આરની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે ફરી એ જ ફોર્મ્યુલા લાગી છે, થીટા ઇક્વલ ટુ 0 થી π/2, જે અગાઉ આપણે યુઝ કરી એ જ ફોર્મ્યુલા, e રેઝ ટુ f ઓફ r એટલે કે ફંક્શન ઓફ r જે છે માઇનસ r સ્ક્વેર, જેનું વિકલન શું થવું જોઈએ તો કે માઇનસ 2r થવું જોઈએ. આપણી જોડે r છે, અહીંયા તમે માઇનસ 2 વડે મલ્ટીપ્લાય કરો તો અહીંયા માઇનસ 2 વડે ડિવાઈડ પણ કરો, એટલે અહીંયા હું -1/2 લખી દઉં. થીટા 0 થી π/2 એટલે e રેઝ ટુ f ઓફ r નું વિકલન બાજુમાં છે એટલે એનું સંકલન થશે એ e રેઝ ટુ માઇનસ r સ્ક્વેર લિમિટ 0 થી ઇન્ફિનિટી, અહીંયા થશે d થીટા. હવે તમે લિમિટ પુટ કરો એટલે કે -1/2, થીટાની લિમિટ 0 થી π/2, અહીંયા થશે e રેઝ ટુ r ની જગ્યાએ ઇન્ફિનિટી એટલે e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી માઇનસ આરની વેલ્યુ 0 એટલે e રેઝ ટુ 0 d થીટા. હવે e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટીની કિંમત 0 થશે, કેમ કે e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી એને તમે 1 ઓવર e રેઝ ટુ ઇન્ફિનિટી લખી શકો, 1 ઓવર e રેઝ ટુ ઇન્ફિનિટી એટલે એની કિંમત ઇન્ફિનિટી થશે, 1 ઓવર ઇન્ફિનિટી એટલે 0, એટલે એની કિંમત 0 થશે, એટલે ઇઝ ઇક્વલ ટુ -1/2 થીટા 0 થી π/2, અહીંયા 0 -1 d થીટા, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ફાઇનલી થશે 1/2, અને અહીંયા થશે થીટા ઇક્વલ ટુ 0 થી π/2 d થીટા, એટલે 1 નું સંકલન થશે થીટા લિમિટ 0 થી π/2 એટલે અપર લિમિટ π/2 -0 એટલે ફાઇનલી થશે 1/2 ઇન્ટુ π/2, એટલે ફાઇનલ આન્સર તમારો થશે π/4, જે તમારો આન્સર થશે. એટલે ફાઇનલ આન્સર તમારો આનું થશે π/4. ઓકે, અહીંયા ફરીથી વક્ર જ છે તમારી જોડે, એટલે વર્તુળો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર, જ્યાં a એ b થી મોટા આપેલા છે, એની વચ્ચે ઘેરાતા પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો સૌપ્રથમ પ્રદેશ દોરીએ આપણે, તો અહીંયા a મોટો છે એટલે નાનું વર્તુળ જે થશે એ b ત્રિજ્યાવાળું થશે, એટલે કે આ થશે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર, અને એ જ રીતે બીજું એક વર્તુળ થશે જે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, કેમ કે a મોટા આપ્યા છે, એ બંનેની વચ્ચે ઘેરાતા પ્રદેશ પર, એટલે એ બંનેની વચ્ચે ઘેરાતો પ્રદેશ એટલે આ થશે, એની ઉપર આપણે સંકલન શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આપેલ કર્વ છે એને કાર્ટેશિયનમાં કન્વર્ટ કરીએ તો x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એની જગ્યાએ r સ્ક્વેર થશે, એટલે કે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર વિચ ઇમ્પ્લાઇઝ r ઇઝ ઇક્વલ ટુ a. એ જ રીતે r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર, એટલે કે r ઇઝ ઇક્વલ ટુ b, એટલે કે આ જે કર્વ છે એ થશે r ઇઝ ઇક્વલ ટુ a અને આ જે કર્વ છે એ થશે r ઇઝ ઇક્વલ ટુ b.
એટલે આ થઈ ગયું તમારું કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં વર્ક કર્વ આર ઇક્વલ ટુ એ અને આર ઇક્વલ ટુ બી. હવે તમારે પ્રદેશ પર લિમિટ શોધવાની થાય તો તમારો પ્રદેશ જે છે એ થીટા ઇક્વલ ટુ આલ્ફા અને થીટા ઇક્વલ ટુ બીટા કયા એવા આલ્ફા અને બીટાની વચ્ચે આવે છે. તો થીટા ઇક્વલ ટુ 0થી સ્ટાર્ટ કરીએ આપણે. થીટા ઇક્વલ ટુ 0થી લઈ અને 2 પાઈ, એટલે થીટા ઇક્વલ ટુ 0થી સ્ટાર્ટ કરી થીટા પાઈ બાય 2, એટલે આ ટોપ ફર્સ્ટ ક્વોડ્રન્ટ વાળો પોર્શન પાઈ બાય 2 થી પાઈ, 0 થી પાઈ એટલે પહેલા બે, 0 થી 2 પાઈ બાય 2, 3 પાઈ 2 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 0 થી 3 પાઈ બાય 2 એટલે 3 ચરણ, અને 0 થી 2 પાઈ એટલે આખો રિજન કવર થશે. એટલે થીટાની લિમિટ થશે તમારી 0 થી 2 પાઈ. હવે આપણે શોધવાની લિમિટ થાય આરની, તો આપણે ફરીથી ત્રિજ્યા સદિશ દોરી લઈએ. તો કોઈ પણ ત્રિજ્યા સદિશ તમે લઈ લો તો એ પ્રદેશમાં એન્ટર થશે એ આ કર્વ પરથી થશે, એ જોઈ શકો છો તમે. એટલે અને એ કર્વનું જે ઇક્વેશન છે એ છે આર ઇઝ ઇક્વલ ટુ બી, એટલે આરની લિમિટ જે થશે એ બી થી, અને જ્યાં ત્રિજ્યા સદિશ એક્ઝિટ થાય છે એ આ કર્વ પરથી એક્ઝિટ થશે, જે તમે જોઈ શકો છો. એ કર્વનું ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ એ, એટલે કે આરની લિમિટ થશે બી થી એ. એટલે નવી લિમિટ થીટા અને આરના સેન્સમાં થીટાની લિમિટ 0 થી 2 પાઈ અને આરની લિમિટ થશે બી ટુ એ. એટલે હવે આપણે કાર્ટેશિયનથી પોલરમાં કન્વર્ટ કરીએ તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઓવર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ ડીવાય ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તમારી નવી લિમિટ થીટાના સેન્સમાં 0 થી 2 પાઈ અને આરની લિમિટ થશે બી ટુ એ. એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, હવે આ ટ્રાન્સફોર્મેશન તમે જાણો છો કે એક્સ બરાબર આર કોસ થીટા, વાય બરાબર આર સાઇન થીટા, એટલે આર સ્ક્વેર અહીંયાથી પણ આવશે, આર સ્ક્વેર અહીંયાથી પણ આવશે, એટલે આર રેઝ ટુ 4 આર સ્ક્વેર, એક્સ બરાબર આર કોસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા, કેમ કે અહીંયા એક્સ સ્ક્વેર છે એટલે કોસ સ્ક્વેર થીટા, વાય સ્ક્વેર એટલે આર સ્ક્વેર તો આપણે અહીંયા લઈ લીધા, સાઇન થીટાનો સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થીટા, નીચે આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે આર સ્ક્વેર, dx dy ને આપણે રિપ્લેસ કરશું r dr d થીટાથી. એટલે થશે એવું કે ઉપર r રેઝ ટુ 4 ઇન્ટુ r એટલે r રેઝ ટુ 5, નીચે r સ્ક્વેર એટલે ઉપર થશે r ક્યુબ. અને સૌથી પહેલાં આપણે r ની સાપેક્ષે સંકલન કરશું, એટલે થીટા ઇક્વલ ટુ 0 થી 2 પાઈ, અહીંયા થશે કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા, સંકલન થશે 4 અને એક 5 બાય 2 એટલે આર ક્યુબનું સંકલન થશે આર રેઝ ટુ 4 બાય 4 આર ઇઝ ઇક્વલ ટુ બી ટુ આર ઇઝ ઇક્વલ ટુ એ, અને લિમિટ થશે અહીંયા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 0 ટુ 2 પાઈ, અહીંયા 1/4 જે છે એને આપણે આઉટસાઇડ લઈ શકીએ, એટલે અહીંયા 1/4 લઈ લઈએ. અહીંયા કિંમત થશે અપર લિમિટ એટલે a ની 4, એટલે પહેલાં કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા અહીંયા લખીએ આપણે, કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા, a રેઝ ટુ 4 અપર લિમિટ માઇનસ b રેઝ ટુ 4 d થીટા. હવે આ કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ, એટલે કે a રેઝ ટુ 4 માઇનસ b રેઝ ટુ 4 ઓવર 4, અહીંયા થશે 0 થી 2 પાઈ, થીટા ઇક્વલ ટુ 0 થી 2 પાઈ. હવે આપણે જાણીએ છીએ કે સાઇન 2 થીટાની ફોર્મ્યુલા છે, સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બંને બાજુ આપણે વર્ક કરીએ તો થશે સાઇન સ્ક્વેર 2 થીટા બરાબર 4 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. એટલે થશે એવું કે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા બરાબર થશે સાઇન સ્ક્વેર 2 થીટા બાય 4 ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. એટલે આ જે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા હતું એની કિંમત થશે સાઇન સ્ક્વેર 2 થીટા બાય 4. તો આની જગ્યાએ હું લખી દઈશ સાઇન સ્ક્વેર 2 થીટા બાય 4 અહીંયા થશે ડી થીટા. આ 4 ફરીથી કોન્સ્ટન્ટ છે આપણે બહાર લઈ લઈએ, એટલે a રેઝ ટુ 4 માઇનસ b રેઝ ટુ 4, 4 ઇન્ટુ 4 16. હવે સાઇન સ્ક્વેર 2 થીટાની ફરીથી ત્રિકોણમિતિય સૂત્રનો ઉપયોગ કરીએ, એટલે થીટા ઇક્વલ ટુ 0 થી 2 પાઈ, સાઇન સ્ક્વેર 2 થીટાનું થશે 1 માઇનસ કોસ, સાઇન સ્ક્વેર થીટાનું ફોર્મ્યુલા થાય 1 માઇનસ કોસ 2 થીટા બાય 2,
તો અહીંયા જે થીટા હતા એને ડબલ થશે એટલે કે અહીંયા 4 થીટા બાય 2 ડી થીટા. ફરીથી આ 2 કોન્સ્ટન્ટ છે બહાર આવશે એટલે થશે a⁴ માઇનસ b⁴ 16 ઇન્ટુ 2 32. હવે અહીંયા સંકલન કરીશું આપણે એટલે થશે થીટા માઇનસ કોસ 4 થીટાનું સંકલન થશે સાઇન 4 થીટા અને થીટાનો સહગુણક છેદમાં આવશે. લિમિટ થશે 0 થી 2 પાઈ. તો આપણે લિમિટ પુટ કરીએ એટલે a⁴ માઇનસ b⁴ ઓવર 32. થીટાની લિમિટ પુટ કરીએ સૌથી પહેલાં એટલે કર્લી બ્રેકેટ થીટા 2 પાઈ. અહીંયા થીટાની જગ્યાએ તમે 2 પાઈ પુટ કરશો એટલે થશે 8 સાઇન 8 પાઈ. સાઇન 8 પાઈની કિંમત 0 થશે એટલે 0 માઇનસ થીટા જ્યારે 0 પુટ કરશો ત્યારે આ પણ 0 થશે આ પણ 0 થશે એટલે એ હું ડાયરેક્ટલી 0 લખી દઉં છું અહીંયા. એટલે અહીંયા થશે 2 પાઈ એટલે ફાઇનલ આન્સર તમારો થશે a⁴ માઇનસ b⁴ ઓવર 32 ઇન્ટુ 2 પાઈ અને 2 કટ કરો તમે તો અહીંયા 16 થશે એટલે કે ફાઇનલ આન્સર પાઈ બાય 16 ઇન્ટુ a⁴ માઇનસ b⁴. આ તમારો ફાઇનલ આન્સર થશે. મિત્રો પહેલાં આપણે શું જોયું કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ. હવે આપણે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી બીજી અન્ય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ જોઈશું. તો ત્યાં એવું થશે કે એક્સ જેમ ત્યાં x = r cos θ y = r sin θ ફિક્સ હતું કેમ કે ત્યાં ધ્રુવીય યામ પ્રણાલી આપણે જાણીએ છીએ. આ અન્ય યામ પ્રણાલી છે જે જાણતા નથી એટલે બની શકે કે ક્યારેક તમને x u અને v ના ફોર્મમાં આપ્યા હોય એ અલગ રીતે આપ્યા હોય એ જ રીતે y પણ u અને v ના ફોર્મમાં હોય. તો તમારું ડબલ ઇન્ટિગ્રેશન f(x(y) dx dy જે થશે એ આવું થશે. ડબલ ઇન્ટિગ્રેશન અહીંયા તમારી x અને y ની લિમિટ હશે જે ચેન્જ થશે u અને v માં ઘણીવાર. એટલે અહીંયા એવું પણ થશે કે તમારો જે પ્રદેશ હશે કાર્ટેશિયનની અંદર એ પણ નવી યામ પદ્ધતિ એટલે યુવી સમતલમાં એ પણ ચેન્જ થઈ શકે. બરાબર એટલે એ તમારો પ્રદેશ આખો ટ્રાન્સફોર્મ થશે એટલે એ પણ રૂપાંતરણ થશે. એટલે અહીંયા તમારી જે લિમિટ આવશે એ u અને v ના ફોર્મમાં આવશે. હવે f x ની કિંમત તમારી uv ના ફોર્મમાં પુટ કરવાની થાય y ની કિંમત પણ uv ના ફોર્મમાં પુટ કરવાની થાય અને ફરીથી dx dy ને તમારે રિપ્લેસ કરવાનો થાય જેકોબિયન du dv. જેમ ત્યાં જેકોબિયન dr d થીટા કરતા હતા એવી રીતે જેકોબિયન du dv. હવે જેકોબિયન કેવી રીતે શોધવાનું થાય? જ્યાં જેકોબિયન એટલે કે j = જેકોબિયન ઓફ xy વિથ રિસ્પેક્ટ ટુ uv. એટલે અહીંયા પણ એ સેકન્ડ ઓર્ડરનો નિશ્ચયક થશે જેની કિંમત અહીંયા x ફિક્સ એટલે xનું u ની સાપેક્ષે વિકલન, xનું v ની સાપેક્ષે વિકલન, yનું u ની સાપેક્ષે વિકલન અને yનું v ની સાપેક્ષે વિકલન. અને પછી આ 2/2 એટલે સેકન્ડ ઓર્ડરનો ડિટરમિનન્ટ સોલ્વ કરવાનો એ જે કિંમત આવશે એ તમારી જેકોબિયનની કિંમત હશે જે તમારે અહીંયા રિપ્લેસ કરવાની થાય. પણ કેટલીક વાર તમારા આ જે ટ્રાન્સફોર્મેશન એટલે કે જે પરિવર્તનો આપ્યા હશે એ x અને y u અને v માં નહીં હોતા. કેટલીક વાર એવું પણ બને કે u અને v એ x અને y ના ફોર્મમાં હોય. તો એવા કેસમાં તમારે શું કરવાનું થાય? તો શોધવાનું થાય u અને v જો xy ના ફોર્મમાં આપ્યા હોય તો એ તમારા માટે આ શોધવું સહેલું પડશે કે uv નું xy ની સાપેક્ષે uv નું xy ની સાપેક્ષે તમે શોધી શકશો જ્યારે તમારે u અને v x અને y ના ફોર્મમાં આપ્યા હોય ત્યારે. હવે એવા કેસમાં અહીંયા તો આપણે જેકોબિયન લેવાનો છે xy નું વિથ રિસ્પેક્ટ ટુ uv જ. એટલે અહીંયા જેકોબિયનની એક ગુણધર્મ છે એનો યુઝ કરવાનો થાય કે જેકોબિયન ઓફ xy વિથ રિસ્પેક્ટ ટુ uv એટલે uv ની સાપેક્ષે xy નો જે જેકોબિયન શોધશું આપણે એ થશે આવી રીતે 1 ઓવર uv ઓવર xy. એટલે uv નું xy ની સાપેક્ષે તમે જે શોધશો માની લો કે એ 4 આવ્યો તો તમારો આ જેકોબિયન શું થઈ જશે તો કે એનો રેસિપ્રોકલ એટલે કે 1/4. એટલે જ્યારે પણ xy તમને uv ના ફોર્મમાં હોય તો તમે આ યુઝ કરી શકો છો. પણ ઘણીવાર એવું હશે કે u અને v xy ના ફોર્મમાં હશે અને તમે x અને y ને uv ના ફોર્મમાં કન્વર્ટ ના પણ કરી શકો ક્યારેક તો તમે આ પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો અને જેકોબિયન શોધી શકો છો. એટલે ફાઇનલી એ જેકોબિયનની કિંમત મૂકો, uv ની અંદર જે લિમિટ આવી હોય એ કરો અને દ્વિસંકલનની કિંમત શોધો. તો હવે આપણે કાર્ટેશિયનમાંથી અન્ય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કેવી રીતે કરવું અને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા એ જોઈ લઈએ. તો એક એક્ઝામ્પલ લઈએ.
પરિવર્તનો એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ યુ, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વીનો ઉપયોગ કરી, એટલે અહીંયા કાર્ટેશિયનમાંથી આપણે યુ અને વીમાં જવાનું છે, એનો ઉપયોગ કરી રેખાઓ એક્સ ઇક્વલ ટુ 0, વાય ઇક્વલ ટુ 0, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 થી ઘેરાતા પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે કાર્ટેશિયનની અંદર આ પ્રદેશ જોઈ લઈએ. તો કાર્ટેશિયનની અંદર પ્રદેશ શું થશે? તો એક્સ ઇક્વલ ટુ 0 એટલે વાય એક્સિસ થશે તમારું, એટલે આ થઈ ગયું ઇક્વેશન તમારું એક્સ ઇક્વલ ટુ 0. વાય ઇક્વલ ટુ 0 એટલે કે એક્સ એક્સિસ થશે, એટલે આ થઈ ગયું વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે થશે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1, એ પણ રેખાનું સમીકરણ છે, એટલે જ્યારે આપણે વાય શૂન્ય મૂકીએ ત્યારે એક્સ 1 મળશે, એટલે માની લો કે આ પોઈન્ટ થઈ ગયો તમારો 1,0. જ્યારે તમે એક્સ શૂન્ય મૂકશો ત્યારે વાય 1 મળશે, એટલે માની લો કે આ થઈ ગયો 0,1. તો એમાંથી પસાર થતી લાઈન થશે એ કંઈક આવી થશે, એટલે આ ત્રણથી ઘેરાતો પ્રદેશ, એટલે આ તમારો પ્રદેશ થશે જે કાર્ટેશિયનની અંદર હતો. હવે જ્યારે તમે એનું રૂપાંતરણ કરશો તો તમને અહીંયા આપ્યું છે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ યુ અને એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વી. હવે આ બંને સમીકરણોનો આપણે પ્લસ કરીએ એટલે સરવાળો કરીએ તો વાય વાય કટ થશે, એક્સ પ્લસ એક્સ એટલે 2x થશે, ત્યારે અહીંયા થશે યુ પ્લસ વી. તો અહીંયાથી એક્સ તમને મળશે યુવીના ફોર્મમાં યુ પ્લસ વી બાય 2. એ જ રીતે જો તમે સેકન્ડ એટલે કે આને 1 નંબર આપો અને 2 નંબર આપો, બીજા સમીકરણમાંથી પહેલું સમીકરણ બાદ કરશો તો એક્સ કટ થશે, એટલે કે થશે 2y બરાબર વી માઇનસ યુ ઇમ્પ્લાઇઝ વાય ઇઝ ઇક્વલ ટુ થશે વી માઇનસ યુ બાય 2. એટલે આ એક્સ અને વાય યુવીના ફોર્મમાં આપણે અહીંયા કન્વર્ટ કરી શક્યા. હવે તમારું એક્સ ઇક્વલ ટુ 0 હતું, એક કર્વ એક્સ ઇક્વલ ટુ 0 હતો, તો એક્સ ઇક્વલ ટુ 0 એનો મતલબ એ થશે કે યુ પ્લસ વી બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એનો મતલબ એ થાય કે યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0, એનો મતલબ એ થાય કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી. એક્સ ઇક્વલ ટુ 0 એટલે કે વાય એક્સિસ હતી એ ટ્રાન્સફોર્મ થશે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી લાઇન પર, એટલે આ યુવી પ્લેનમાં આપણે જો દોરીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી, એટલે લાઇન તમારી થશે કંઈક આવી, આ થઈ ગઈ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી. હવે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ 0, તો વાય ઇક્વલ ટુ 0 એટલે કે વી માઇનસ યુ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ 0 વિચ ઇમ્પ્લાઇઝ યુ ઇઝ ઇક્વલ ટુ વી ઓર વી ઇક્વલ ટુ યુ, એટલે એ લાઇન જે થશે એ આવી થશે યુ ઇઝ ઇક્વલ ટુ વી. હવે હતું એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1, હવે એક્સ પ્લસ વાય બરાબર તો વી જ હતા, એટલે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 જે છે એ ટ્રાન્સફોર્મ થશે વી ઇઝ ઇક્વલ ટુ 1. હવે વી ઇક્વલ ટુ 1 એટલે માની લો કે અહીંયા 1 છે, તો આ લાઈન થઈ ગઈ એ વી ઇક્વલ ટુ 1 થઈ ગઈ, એટલે આ ત્રણ રેખાથી બાઉન્ડ થતો રિજિયન એટલે કે પ્રદેશ આપણો થશે યુવી સમતલની અંદર એ આ થશે. એટલે હવે પ્રદેશ આપણને ટ્રાન્સફોર્મ થઈ ગયો, તમે જોઈ શકો છો કે અહીંયા જે ટ્રાયેંગલ હતો અહીંયા પણ ટ્રાયેંગલ જ બને છે, પણ એ અલગ રીતે ટ્રાયેંગલ બને છે. તો તમારો રિજિયન ટ્રાન્સફોર્મ થઈ ગયો યુવી પ્લેનની અંદર. હવે તમારે શોધવાનું થાય, ત્યાં લિમિટ શોધવાની થાય યુ અને વીના સેન્સમાં. તો તમારો આખો પ્રદેશ જે છે એ તમે સમક્ષિતિજ પટ્ટો એટલે કે આડો પટ્ટો વિચારો તો અહીંયા વી ઇક્વલ ટુ 1 છે લાઈન, અને આ યુ એક્સિસ એટલે યુ એક્સિસનું સમીકરણ વી ઇક્વલ ટુ 0 થશે, એટલે આડો પટ્ટો કે જે કોન્સ્ટન્ટ લિમિટ આવશે એ વીની આવશે જે 0 અને 1ની વચ્ચે છે. હવે આપણે યુની લિમિટ શોધવાની થાય, તો યુની લિમિટ શોધવા માટે પ્રદેશમાં આપણે યુ એક્સ જે હતું એને પેરેલલ એટલે કે એને સમાંતર હોય એવી પટ્ટી લેવાની થાય, એટલે એને સમાંતર એક પટ્ટી લઈએ. તો એ પટ્ટીનો ડાબી બાજુનો છેડો એ કયા કર્વ પરથી આવશે? તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી, એટલે યુની લિમિટ થઈ ગઈ માઇનસ વી. એ જ પટ્ટીનો જમણી બાજુનો છેડો, સૌથી જમણી બાજુનો છેડો આવશે એ કયા કર્વ પરથી આવશે? યુ ઇઝ ઇક્વલ ટુ વી, એટલે યુની લિમિટ થઈ ગઈ વી, એટલે વીની લિમિટ થઈ ગઈ 0 થી 1, યુની લિમિટ થઈ માઇનસ વી ટુ વી. હવે શોધવાનું શું થાય? જેકોબિયન. તો જેકોબિયન આપણે એક્સ અને વાય યુવીમાં કન્વર્ટ કરી લીધા, એટલે જેકોબિયન આપણે શોધવાનું થાય જેકોબિયન ઓફ એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુ વી. તો અહીંયા 2/2 ડિટરમિનન્ટ ડેલ એક્સ બાય ડેલ યુ, ડેલ એક્સ બાય ડેલ વી, ડેલ વાય બાય ડેલ યુ, ડેલ વાય બાય ડેલ વી. તો એક્સનું યુની સાપેક્ષે વિકલન કરશું આપણે તો અહીંયા થશે 1/2. એ જ રીતે એક્સનું વીની સાપેક્ષે કરશું ત્યારે પણ 1/2. વાયનું યુની સાપેક્ષે કરીશું તો -1/2 અને વાયનું વીની સાપેક્ષે કરશું તો 1/2 થશે.
સેકન્ડ ઓર્ડરનું નિશ્ચય એક સોલ્વ કરીએ એટલે 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 માઇનસ અગેન 1/2 ઇન્ટુ -1/2 એટલે -1/4 થશે, એટલે થશે 1/4 પ્લસ 1/4 એટલે થશે 2/4 એટલે કે 1/2. એટલે આ થઈ ગયો તમારો જેકોબિયન XY નો વિથ રિસ્પેક્ટ ટુ યુવી, એટલે એ થઈ ગયો 1/2. એટલે હવે તમારું જે કાર્ટિયનની અંદર દ્વિસંકલન હતું cos ઓફ x માઇનસ વાય ઓવર x પ્લસ વાય dx dy એ થશે લિમિટ, નવી લિમિટ થશે v ની 0 થી 1, u ની લિમિટ થશે -v ટુ v, અહીંયા cos x માઇનસ વાય જે હતા એ u હતા અને x પ્લસ વાય v હતા એટલે u બાય v. હવે dx dy ની જગ્યાએ જેકોબિયન du dv થશે. જેકોબિયનની કિંમત 1/2 છે એટલે 1/2 અહીંયા લખી શકાય, પણ અચળ છે હું બહાર લઈ લઉં એટલે 1/2 du dv. એટલે સૌથી પહેલા u ની સાપેક્ષે સંકલન કરવાનું થાય તો u ની સાપેક્ષે આપણે સંકલન કરીએ 1/2 v બરાબર 0 થી 1 એટલે u ની સાપેક્ષે સંકલન કરીશું આપણે એટલે cosનું સંકલન થશે sin ઓફ u બાય v અને u ની સાપેક્ષે કરીએ છીએ એટલે u નો સહગુણક એટલે કે 1/v એ છેદમાં જશે એટલે છેદમાં 1/v લખશો એટલે 1/v એટલે v જશે અંશમાં એટલે હું v અહીંયા લખી દઉં છું અને એની લિમિટ છે -v ટુ v, u બરાબર -v થી v અહીંયા થશે d u નું કર્યું u ઇક્વલ ટુ એટલે dv થશે. ઓકે, સો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટિગ્રેશન v ઇક્વલ ટુ 0 ટુ 1. અહીંયા જ્યારે તમે u ની જગ્યાએ v પુટ કરશો એટલે સાઇન v બાય v એટલે સાઇન 1 થશે એટલે કે v બાર અહીંયા સાઇન 1 માઇનસ જ્યારે તમે u ની જગ્યાએ -v પુટ કરશો ત્યારે સાઇન ઓફ -1 થશે અને સાઇન ઓફ -1 એટલે કે સાઇન ઓફ -θ એટલે માઇનસ ઓફ સાઇન θ એટલે અહીંયા પ્લસ સાઇન 1 dv એટલે 2 ટાઈમ્સ સાઇન 1 જેને આપણે બહાર લઈ લઈએ એટલે 1/2 ઇન્ટુ 2 ટાઈમ્સ સાઇન 1 અહીંયા v નું સંકલન થશે v સ્ક્વેર બાય 2 0 થી 1 એટલે થશે આ 2 2 કટ થશે એટલે સાઇન 1 અહીંયા v ની જગ્યાએ 1 પુટ કરશો એટલે 1/2 માઇનસ v ની જગ્યાએ 0 એટલે 0 થશે એટલે ફાઇનલ આન્સર તમારો થશે એ સાઇન 1/2 થશે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. પરિવર્તનો x² -y² u અને 2xy v નો ઉપયોગ કરી અતિવલયો x² -y² 1, x² -y² 2, xy 4 અને xy 2 થી પ્રથમ ચરણમાં ઘેરાતા પ્રદેશ પર દ્વિસંકલનની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે પ્રદેશ શોધી લઈએ કાર્ટિઝનની અંદર. તો સૌથી પહેલા x² -y² 1 એટલે થશે આવો કંઈક ગ્રાફ થશે. આ બાજુ પણ થશે પણ આપણે પ્રથમ ચરણમાં જ લેવાનો છે એટલે આપણે ખાલી આ જ કન્સિડર કરીએ છીએ. એ જ રીતે x² -y² 2 એ આ રીતે થશે. xy 2 એ આવો ગ્રાફ થશે. એ જ રીતે xy 4 એટલે આ ચારે કર્વથી ઘેરાતો પ્રથમ ચરણનો પ્રદેશ જે થશે એ આ થશે કાર્ટિઝનની અંદર. આ x એક્સિસ આ y એક્સિસ. હવે આ જ જે છે એને આપણે યુવી પ્લેનમાં ટ્રાન્સફોર્મ કરવાનું છે ને યુવી પ્લેનમાં શું થશે એ જોવાનું છે. તો એ પહેલાં થોડું સિમ્પ્લિફિકેશન જોઈ લઈએ કે x² -y² 1 અને x² -y² u આપેલું છે તો u 1 થશે. એ જ રીતે x² -y² 2 એટલે u 2 થશે. xy 4 xy તમે અહીંયા 4 પુટ કરો તો v તમારો 8 થશે અને xy 2 પુટ કરશો તો v તમારો 4 થશે. એટલે આ u અને v ની અંદર જો આ જ પ્રદેશને ટ્રાન્સફોર્મ કરવામાં આવશે તો એ કંઈક આવો થશે. u બરાબર 1, u બરાબર 2, v બરાબર 4. માની લો કે v4 અહીંયા છે અને v8 અહીંયા છે. તો આ થઈ ગયો તમારો પ્રદેશ ચોરસ. એટલે u ની લિમિટ થશે 1 થી 2, v ની લિમિટ થશે 4 to 8. આ u અને v પ્લેન છે.
જેની અંદર તમારો પ્રદેશ ટ્રાન્સફોર્મ થઈ ગયો છે. હવે તમારું આ મળી ગયું. હવે તમારે શોધવાનું થાય જેકોબિયન. તો જેકોબિયન તમે જુઓ તો અહીંયા એક્સ અને વાય યુ અને વીના ફોર્મમાં નથી, બલકે યુ અને વી એક્સ વાયના ફોર્મમાં છે. તો અહીંયા આપણે જેકોબિયનની પ્રોપર્ટી યુઝ કરીશું. પહેલાં આપણે જેકોબિયન યુવી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય શોધી લઈએ. તો અહીંયા શું થશે? યુવીનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય, તો પહેલાં યુ ફિક્સ થશે, એટલે યુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, યુ વિથ રિસ્પેક્ટ ટુ વાય, વી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વી વિથ રિસ્પેક્ટ ટુ વાય. હવે અહીંયા યુનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીશું તો શું થશે? 2x, યુનું વિથ રિસ્પેક્ટ ટુ વાય એટલે -2y, વીનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એ થશે 2y, વીનું વિથ રિસ્પેક્ટ ટુ વાય એ થશે 2x. એટલે આ થશે 2 × 2 4x² માઇનસ 2y × -2 એટલે -4y². એટલે આ થશે 4x² -- +4y², એટલે કે 4 કોમન x² + y². પણ આ જેકોબિયન થયું યુવી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય. આપણને જરૂર છે જેકોબિયન ઓફ એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુવી. તો કરવાનું કંઈ નહીં, જે આન્સર આવ્યો એનો રેસિપ્રોકલ લઈ લેવાનો. એટલે આપણો થશે 1/4 x² + y². આ આપણો જેકોબિયન થશે. તો આપણું સંકલન હતું ડબલ ઇન્ટિગ્રેશન x² + y² dx dy. અહીંયા લિમિટ થશે તમારી યુની લિમિટ 1 થી 2, એટલે અહીંયા લખવી પડશે u = 1 to 2. વીની લિમિટ થશે તમારી 4 to 8, એટલે 4 to 8 x² + y². x² + y² આપણે અહીંયા લખીએ કેમ કે ઓલરેડી કટ થઈ જશે. x² + y². હવે dx dy જે છે એને આપણે રિપ્લેસ કરવાનું થાય જેકોબિયન du dv. તો જેકોબિયન આપણો હતો 1/4 x² + y² du dv, v = 4 to 8. એટલે અહીંયા x² + y² કટ થશે, 1/4 કોન્સ્ટન્ટ છે એ બહાર આવી જશે. u = 1 થી 2. પહેલાં વીની સાપેક્ષે કરશું તો v થશે અને લિમિટ થશે 4 to 8 du. એટલે અપર લિમિટ 8 - 4 એટલે કે 4 થશે, જે 4 કટ થશે. એટલે ફાઇનલી u = 1 થી 2 du. એટલે 1 નું સંકલન થશે u લિમિટ 1 થી 2, એટલે અપર લિમિટ 2 - 1. ફાઇનલ આન્સર થશે તમારો 1. પરિવર્તનો x + y = u અને y = uv નો ઉપયોગ કરી સાબિત કરો કે આ દ્વિસંકલનની કિંમત એ 1/2 e - 1 છે. તો અહીંયા તમે જુઓ કે તમને કર્વ નથી આપ્યા, લિમિટના સેન્સમાં આપ્યું છે. તો અહીંયા જોઈ શકો છો તમે કે y એટલે કે પહેલી લિમિટ yની છે, એટલે y = 0 અને y = 1 - x. એ જ રીતે x = 0 અને x = 1. હવે x + y = u હતા, y = uv છે. તો x + y = u. અહીંયા હું x = u - y લખી શકું, જ્યાં y = uv હતા એનો યુઝ કરીએ આપણે. એટલે u - uv, એટલે u કોમન લઈએ તો 1 - v થશે, એટલે કે x uv ના ફોર્મમાં આવી ગયો, u × 1 - v. હવે y ઓલરેડી uv ના ફોર્મમાં હતો જ, એટલે y = uv જ છે, એને ચેન્જ કરવાની જરૂર નથી. હવે આપણે y = 0, y = 0 શું આપશે? તો y = 0 લઈશું તો y એટલે કે uv, તો uv = 0 એટલે કે u = 0 ઓર v = 0. એ જ રીતે y = 1 - x, એને આપણે x આ બાજુ લઈએ તો x + y = 1, which implies તો કે x + y = 1, પણ x + y તો u આપેલા છે એટલે u = 1 થશે. હવે x = 0 લઈ લઈએ તો x = 0, પણ x એટલે u × 1 - v = 0, એટલે કે u = 0 ઓર 1 - v = 0, એટલે કે u = 0 ઓર v = 1. એટલે થયું એવું કે તમારો રિજિયન જે છે કાર્ટેશિયનમાંથી એ કન્વર્ટ થશે યુવી પ્લેનમાં. એમાં લિમિટ આવશે યુની 0 થી 1, u 0 થી 1, v 0 થી 1. એટલે તમારો યુવી પ્લેનની અંદર તમારો પ્રદેશ થઈ જશે આ u
વી, વી એક્સિસ એટલે યુ બરાબર 0, આ યુ એક્સિસ એટલે વી બરાબર 0, યુ બરાબર 1 લાઇન, વી બરાબર 1 લાઇન, એટલે આ તમારો પ્રદેશ થશે. એટલે હવે આપણે જેકોબિયન પણ શોધવાનો થશે. તો જેકોબિયન એટલે કે એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુવી. તો અહીંયા 2/2 ડિટરમિનન્ટ, એક્સનું વિથ રિસ્પેક્ટ ટુ યુ, એક્સનું વિથ રિસ્પેક્ટ ટુ વી, વાયનું વિથ રિસ્પેક્ટ ટુ યુ, વાયનું વિથ રિસ્પેક્ટ ટુ વી ઇઝ ઇક્વલ ટુ, હવે એક્સનું યુની સાપેક્ષે જ્યારે વિકલન કરશો ત્યારે અહીંયા થશે 1 માઇનસ વી, એક્સનું વીની સાપેક્ષે કરશો ત્યારે થશે માઇનસ યુ, વાયનું યુની સાપેક્ષે કરશો ત્યારે થશે વી, અને વાયનું વીની સાપેક્ષે કરશો તો થશે યુ. અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ એટલે કે યુ ઇન્ટુ 1 માઇનસ વી માઇનસ ઓફ માઇનસ યુવી એટલે અહીંયા થશે પ્લસ યુવી, એટલે આ થશે યુ માઇનસ યુવી પ્લસ યુવી, એટલે ફાઇનલી થશે આ યુ. એટલે જેકોબિયનની કિંમત આવી તમારી યુ. હવે આપણે કાર્ટેશિયનમાંથી યુવી યામ પ્રણાલીમાં દ્વિસંકલનને ટ્રાન્સફોર્મ કરીએ એટલે કે ઇન્ટિગ્રેશન 0 to 1 માઇનસ એક્સ e રેઝ ટુ વાય ઓવર એક્સ પ્લસ વાય dy dx ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલાં તો લિમિટ, તો યુની લિમિટ આપણે જોઈ 0 થી 1, વીની પણ 0 થી 1, એટલે યુ ઇઝ ઇક્વલ ટુ 0 to 1, વી ઇઝ ઇક્વલ ટુ 0 to 1. હવે e રેઝ ટુ વાય, વાય એટલે કે યુવી અને નીચે એક્સ પ્લસ વાય છે, એક્સ પ્લસ વાય એટલે યુ, એટલે યુવી બાય યુ ડીવાય ડીએક્સ. ડીવાય ડીએક્સને તમે રિપ્લેસ કરશો જેકોબિયન ડીયુ ડીવી, જેકોબિયનની કિંમત છે યુ એટલે કે અહીંયા થશે યુ ડીયુ ડીવી, અહીંયા યુ યુ કટ થશે એટલે ઈ રેઝ ટુ વી થશે, એટલે યુ ઇક્વલ ટુ 0 to 1. વીની સાપેક્ષે પહેલાં સંકલન કરીએ, યુ કોન્સ્ટન્ટ, ઈ રેઝ ટુ વીનું સંકલન થશે ઈ રેઝ ટુ વી જ થશે, લિમિટ થશે વી ઇક્વલ ટુ 0 to 1 અને અહીંયા થશે ડીયુ, એટલે ઇઝ ઇક્વલ ટુ યુ ઇઝ ઇક્વલ ટુ 0 to 1 યુ, અહીંયા લિમિટ પુટ કરશું એટલે ઈ રેઝ ટુ 1 માઇનસ વીની જગ્યાએ 0 પુટ કરશું એટલે ઈનો પાવર 0 થશે, કોઈ પણનો પાવર 0 એટલે 1 ડીયુ. હવે આ e માઇનસ 1 અચળ છે અને બહાર લઈ લઈએ એટલે e માઇનસ 1 યુનું સંકલન થશે યુ સ્ક્વેર બાય 2, લિમિટ થશે 0 to 1, અપર લિમિટ તમે પુટ કરશો એટલે થશે 1/2 માઇનસ 0, એટલે ફાઇનલ આન્સર તમારો થશે e માઇનસ 1/2, જે આપણે સાબિત કરવાનું હતું e માઇનસ 1/2 જે સાબિત થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, પરિવર્તનો u ઇઝ ઇક્વલ ટુ 2x માઇનસ y/2 અને v ઇઝ ઇક્વલ ટુ y/2 નો ઉપયોગ કરી આની કિંમત એટલે કે આ દ્વિસંકલનની કિંમત શોધો. તો અહીંયા તમારો u અને v જે છે xy ના ફોર્મમાં આપેલા છે. હવે લિમિટ તમે જુઓ કે આ લિમિટ છે એ એક્સની એટલે કે આ લિમિટ એક્સની છે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ y/2 કે વિચ ઇમ્પ્લાઇઝ 2x ઇઝ ઇક્વલ ટુ y. બીજી લિમિટ છે x ઇઝ ઇક્વલ ટુ y/2 પ્લસ 1 છે વિચ ઇમ્પ્લાઇઝ 2x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2, કેમ કે અહીંયા એમ લેશો એટલે y પ્લસ 2/2 થશે અને પછી 2 સામે જશે એટલે કે 2x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2 થશે. એક્સની લિમિટ થઈ ગઈ, y ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 4 થશે. હવે તમારો ટ્રાન્સફોર્મેશન જે હતા એ 2x માઇનસ y/2 એ જે u હતા એટલે u બરાબર 2x માઇનસ y એની કિંમત 2 છે તો 2x માઇનસ y એની કિંમત 2 મૂકીએ તો 2/2 એટલે કે 1. એ જ રીતે અહીંયા 2x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 0 થશે, એટલે જો 2x માઇનસ yની કિંમત અહીંયા 0 મૂકીએ તો યુની કિંમત થશે 0, એટલે યુની લિમિટ થશે તમારી x ઇક્વલ ટુ y/2 માટે, એટલે y/2 એટલે લોઅર લિમિટ હતી એટલે યુની લોઅર લિમિટ થશે 0 ટુ યુ ઇઝ ઇક્વલ ટુ 1. એ જ રીતે yની લિમિટ જોઈએ, y ઇક્વલ ટુ 0 તો y 0 હશે તો v 0 મળશે કેમ કે v y/2 છે.
હવે જ્યારે વાય 4 હશે, વાય ઇક્વલ ટુ 4, એટલે વાય જ્યારે 4 પુટ કરશો તમે 4/2, એટલે વી થશે તમારો 2. એટલે અગેન તમારી લિમિટ થશે યુની 0 થી 1, વીની 0 થી 2. એટલે અહીંયા તમારે રિજિયન જો દોરવો હોય તો એ થશે આ થશે યુ એક્સિસ, આ થશે વી એક્સિસ, એટલે એનું ઇક્વેશન યુ બરાબર 0, આ થશે વી બરાબર 0, યુ બરાબર 1 લાઈન થશે આ, અને વી બરાબર 0 અને વી બરાબર 2. માની લો કે આ 2 છે તો આ વી બરાબર 2 લાઈન. એટલે આ તમારો રિજિયન યુવી સમતલમાં થશે. હવે યુ અને વી એ એક્સ વાયમાં આપેલા છે, એટલે આપણે અહીંયા જેકોબિયન આપણે શોધવાનો છે એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુવી, પણ યુ અને વી જો એક્સ અને વાયમાં આપ્યા છે તો આપણે શોધી લઈશું યુવી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય. એટલે અહીંયા યુનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, યુનું વિથ રિસ્પેક્ટ ટુ વાય, વીનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વીનું વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો યુનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વિકલન જોઈએ તો યુ જે હતો તમારો એ 2x - y/2 છે, એનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરશો તમે એટલે થશે એક્સનું 1 થશે, એટલે 2/2 એટલે કે 1 જ થશે. યુનું વાયની સાપેક્ષે કરશો તમે તો વાયનું 1 થશે, એટલે ફાઇનલ થશે -1/2, એટલે અહીંયા -1/2 થશે. વીનું એક્સની સાપેક્ષે, વીમાં એક્સ નથી એટલે એ તો 0 થશે. વીનું વાયની સાપેક્ષે એટલે 1/2 થશે, એટલે ફાઇનલી થશે આ 1 × 1/2, એટલે કે 1/2 - 0 એટલે કે 1/2. આ થયું યુવી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય. આપણે શોધવાનું છે એક્સ વાય વિથ રિસ્પેક્ટ ટુ યુવી. તો કરવાનું શું તો કે જે આન્સર આવે એનો રેસિપ્રોકલ લઈ લેવાનો, એટલે 1/2 છે એનો રેસિપ્રોકલ લેશો એટલે થશે 2, એટલે જેકોબિયનની કિંમત થઈ તમારી 2. તો હવે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી યુવી યામ પદ્ધતિમાં દ્વિસંકલનને ટ્રાન્સફોર્મ કરીએ. ઝીરો ટુ 4 y/2 to y/2 + 1, 2x - y/2 dx dy ઇઝ ઇક્વલ ટુ યુની લિમિટ થઈ ગઈ તમારી 0 થી 1, વીની લિમિટ થઈ ગઈ તમારી 0 થી 2. હવે 2x - y/2, એટલે 2x - y/2 એટલે કે u હતા તો અહીંયા 2x - y/2 ની જગ્યાએ u થઈ ગયા. હવે dx dy એની સાથે જેકોબિયન આવશે, જેકોબિયન એટલે કે 2 du dv, એટલે અહીંયા 2 du dv. હવે 2 કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ શકાય, એટલે કે 2 અહીંયા u ઇઝ ઇક્વલ ટુ 0 to 1, u બહાર લઈ લઈએ. ઇન્ટિગ્રેશન v ઇક્વલ ટુ 0 થી 2 dv du. તો અહીંયા સંકલન થશે 2 u 0 to 1 u, આનું સંકલન થશે v લિમિટ 0 થી 2 du, એટલે 2 - 0 એટલે કે 2 થશે, જે 2 બહાર આવશે એટલે અહીંયા થશે 4. યુનું સંકલન u²/2 લિમિટ થશે 0 to 1, અપર લિમિટ થશે તમારી 1/2, શૂન્ય પુટ કરવાથી એ શૂન્ય થશે, એટલે ફાઇનલ આન્સર તમારો જે થશે એ થશે 2. તો મિત્રો આજે આપણે ધ્રુવીય કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવાની રીત જોઈ. એ જ પ્રમાણે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી અન્ય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરી અને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા એ પણ જોયા. હવે એ જ ટાઈપના એક્ઝામ્પલની તમે પ્રેક્ટિસ કરી શકો એટલા માટે તમને એક સ્વાધ્યાય આપું છું જે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો મિત્રો આજે આપણે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરી અને દ્વિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એના કેટલાક એક્ઝામ્પલ જોયા. એ જ પ્રમાણે કાર્ટેશિયન યામ પ્રણાલીમાંથી અન્ય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરી અને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરાય એ પણ જોયું. હવે આની પછીના લેક્ચરમાં આપણે ત્રિસંકલન ટ્રિપલ ઇન્ટિગ્રેશન એમાં જ્યારે લિમિટ આપી હોય ત્યારે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા એ જોઈશું. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.